નર્મદામાં સરદાર સરોવર ડેમ 90% સુધી ભરાઈ ચૂક્યો છે, જ્યાં ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની સતત આવક અહીં થઈ રહી છે અને આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે। આ 15 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડાતા નર્મદા નદી હાલ તો 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે અહીં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે, કારણ કે નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેમાં નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરી દેવાયા છે। પાણી છોડાતા એકતાનગર પાસે ગોરાઘાટની નર્મદા આરતી હાલ પૂરતી બંધ કરી દેવાય। જોકે માં નર્મદાનું આ રૌદ્ર સ્વરૂપ જોવાનો લાહવો પણ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે। માં નર્મદાની આરતી જે ઘાટ પર કરવામાં આવતી હતી, જેમાં લેસર શો અને ફુવારા મૂકવામાં આવ્યા હતા, તેને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે। નર્મદા ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી અને પાણી જે છોડવામાં આવ્યું છે, તેને કારણે નર્મદા ડેમમાં હાલ 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેને કારણે ત્રીજી વાર નર્મદા ડેમના 15 દરવાજા આ વર્ષે ખોલવામાં આવ્યા છે। 15 દરવાજા હાલ 3.35 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા નદીમાં હાલ 3,95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા નદી પણ 2 કાંઠે થઈ છે। જો વાત કરીએ તો અહીંયા નર્મદા ડેમથી જ નજીકમાં આવેલો જે નર્મદા ઘાટ છે, તેના ઉપર પણ પાણી ફરી વળે છે, ત્યારે આગળ જતા નર્મદા નદી ઉપર જે વિયર ડેમ બનાવવામાં આવ્યો છે, તે વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે। સાથે સાથે નર્મદા નદીનું જે આ પાણીનું જળસ્તર છે, તે ભરૂચ ખાતે પણ વધી શકે એવી શક્યતાઓ થઈ રહી છે। ત્યારે ચાણોદ ખાતેનો જે મલ્હારરાવ ઘાટ છે, તે પણ પાણીમાં ગરકાવ થયો છે। માત્ર 35 પગથિયા જ હવે મલ્હારરાવ ઘાટના પણ બાકી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે નર્મદા નદી કાંઠાના જે ગામો છે, એ 27 ગામોને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના ગામોને અત્યારે એલર્ટમાં પણ મૂકવામાં આવ્યા છે અને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કે માછીમારી માટે અને નદી કાંઠે કોઈએ પણ જવું નહીં। એટલે નર્મદા નદીમાં અત્યારે પૂરની કોઈ પરિસ્થિતિ નથી, પરંતુ આ તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે, તેને કારણે જ નર્મદા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।